બધાને જય શ્રી રામ, જય મોગલમાં, જય સ્વામિનારાયણ ભગવાન. તો અત્યારે 8 વાગ્યા છે. તો તમે બ્લોગ એન્જોય કરતા હશો ને અમે બ્લોગ બનાવી છે. તો તારે હાલ છે અત્યારે આવો ચા પાણી પી લીધા છે આપણે, જે નાસ્તો કરી લીધો. તો વરસાદ કાલે આ સાંજે બહુ પડ્યો હતો. તો તાલપત્ર આજે કદાચ નાખવાનું છે ખોળા ઉપર. તો આજ નાખવાનું તરત જવાનું છે પાછું નાખવાનું જો ઓલા નળિયા છે ને ના પાણી પડે એટલે ના નાખવાનું છે આપણે ના કાગળ. અને આજ વાદળ નથી, કોરો વાદળ છે, પણ આજ હાલના કદાચ વરસાદ પડી કે વાદળ તો નહીં, પણ 3 વાગ્યા પછી વરસાદ કહેતા હતા બધા પડશે એમ. તો જોઈએ આપણે શું પડે, વરસાદ ન પડતો પડે છે જોઈએ આપણે. કોંદા તો બધા ખરી ગયા દવાયા. તો આ છે નજારો લ્યો. જવાનું છે અત્યારે તળાજા, સાયકલના બાપુ છે અને મારું એડમિશન કરાવવાનું છે. એટલે મને નિહાળે એટલે એનું દાખલો કરાવવા જાય છે. તો હું આજે કદાચ ના જોવા જાઉં આપણે સાયકલ. તો જોવો હાલો. તો અત્યારે જમવાનું બની ગયું છે. જમવામાં છે કેરી છે, રોટલી છે ને બટેટાનું શાક છે, એવું છે. છાશ છે. તો કેરી તરાજેલા આપણે લાવ્યા હતા, ખબર છે કેરી આપણે લાવ્યા હતા અંદર શૂટ કરવાની નહોતું કર્યું મેં દેખાડે. તો જો આ છે કેરી, તમારે ખાવી હોય તો હાલો. કેરી ખાવાની બહુ મજા આવે, પણ અત્યારે ભાવ બહુ છે ને, તો હાલો કેરી ખાવા મસ્ત છે. મીઠી છે અને ગળી છે, મસ્ત મજા આવે છે. તો આ મસ્ત સીટ આપણે ખાધી છે, ધરી દીધું છે, જેવા કરી લીધા છે. તો ખાઈને તમને મળવું, ખાઈ લે હાલો. આપણે જમી લીધું છે અત્યારે, કેરી ખાધી છે, પેટ ભરાઈ ગયું. તો આપણે તરાદે ગયા હતા, સાયકલનું પૂછ્યા હતા, પણ સાયકલની દુકાન બધી બંધ હતી. સોમવારે આપણે જવાનું છે સાયકલ લેવા, નક્કી નથી.
તો આપણે તળાજાવાળો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય સ્વામિનારાયણ. કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી. બ્લોગ તો જોતા જ રહેજો. જય માતાજી, જય શ્રી. સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.